તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ એડમિશન પ્રક્રિયા 2025 નો બીજો રાઉન્ડ પતી ગયો છે, એટલે કે બીજા રાઉન્ડનું મેરિટ બહાર પડી ગયું છે મિત્રો, અને ઘણા બધા વિદ્યાર્થીઓના એડમિશન જે છે બીજા રાઉન્ડમાં થઈ ગયા છે મિત્રો. ત્યારબાદ હવે ત્રીજો રાઉન્ડ આવવાનો છે. ત્રીજો રાઉન્ડ કઈ તારીખે બહાર પાડવામાં આવશે તેની પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીએ મિત્રો. ત્યારબાદ મિત્રો, મનપસંદ કોલેજમાં એડમિશન લેવા માટે શું કરવું, એટલે કે જો તમારે જોઈતી કોલેજમાં એડમિશન લેવું હોય તો શું કરવું જોઈએ મિત્રો. ત્યારબાદ ચોઇસ ફિલિંગમાં બીજી કોલેજને એડ કેવી રીતે કરવી, એટલે બીજી કોલેજ કેવી રીતે ઉમેરવી તેની પણ આગળ આપણે ચર્ચા કરી મિત્રો. ત્યાર પછી ત્રીજો રાઉન્ડમાં ફરીથી શું ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે ત્રીજા રાઉન્ડમાં ફરીથી ફોર્મ ભરી શકાશે તે પણ આપણે આગળ આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો, જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. અને આપણા ચેનલ ઉપર જીકાસને લગતા બધા જ અપડેટોના વિડીયો મૂકવામાં આવેલ છે આગળ પણ, તે પણ તમે જે ચેક કરી શકો છો મિત્રો. ત્યાર પછી આજનો વિડીયો મિત્રો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જે છે, બીજા રાઉન્ડનું જે મેરિટ બહાર પાડી દેવામાં આવ્યું છે 3/6/2025 થી 4/6/2025, એટલે કે ગઈકાલે છે જે બીજા રાઉન્ડનું મેરિટ બહાર પડી ગયું છે મિત્રો. ગઈકાલે છેલ્લી તારીખ હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું છે. ત્યાર પછી જે છે હવે ત્રીજો રાઉન્ડ આવવાનો છે, એટલે કે રાઉન્ડ 3 જે છે 6 તારીખ, એટલે કે 6/6/2025 થી 9/6/2025 દરમિયાન રહેવાનું છે. જેમાં જે છે શનિ રવિનો દિવસ હોવાના કારણે, રજાનો દિવસ હોવાના કારણે તે 6 થી 9 તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ મિત્રો, ત્રીજા રાઉન્ડનું જે છે મેરિટ એ 6 તારીખે પડવાનું છે. 6 તારીખે, એટલે કે 6 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જે મેરિટ બહાર પાડી દેવામાં આવશે. તો તમારે જીકાસની વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી તમારે જે છે ઓફરની ચકાસણી કરવાની રહેશે કે તમારે કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આવ્યો છે કે નહીં. જો ઓફર આવ્યો હોય તો તે ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને તેના સાથેના ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હતા તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને એક ઝેરોક્સનો સેટ લઈને તમારે જે છે કોલેજમાં જવાનું છે, અને કોલેજમાં રેગ્યુલર ફી ભરીને તમારે જે છે એડમિશન પાક્કું થઈ જશે મિત્રો. ત્યાર પછી જે છે રાઉન્ડ 4 છે જે 11 તારીખે પડવાનો છે, અને 11 થી 12 તારીખ દરમિયાન જે છે રાઉન્ડ 4 પડવાનો છે. તેમાં પણ આગળ આપણે ચર્ચા કરીશું. કેટલાક વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન આવતા હોય છે કે સર, અમને જે છે મનગમતી કોલેજમાં એડમિશન મળ્યું નથી, જે તેમને મનગમતી કોલેજો હતી તેની તરફથી કોઈ પણ જાતના તેમને ઓફર મોકલવામાં આવ્યા નથી, તે સિવાયની બધી જ કોલેજમાંથી તેમને ઓફર મળી ગયા છે મિત્રો. તો હવે આગળ શું કરવું મિત્રો. તો મિત્રો, રાઉન્ડ 2 નું જે મેરિટ પડી ગયું છે તેમાં પણ તમારું જો મનગમતી કોલેજમાં નામ ન આવ્યા હોય તો તમે હજુ પણ વેઇટ કરો, ત્રીજા રાઉન્ડનો પણ વેઇટ કરો. ત્રીજા રાઉન્ડમાં તમારું મેરિટમાં નામ આવી શકે છે મિત્રો, કારણ કે જે છે કોલેજમાં એડમિશનની જે પ્રક્રિયા થતી હોય છે જે છે મેરિટ વાઇઝ થતી હોય છે, એટલે કે ટકાવારી વાઇઝ થતી હોય છે, જેમાં પહેલો ચાન્સ જે છે વધુ ટકાવારી ધરાવતા વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે. ત્યાર પછી જે છે ઓછા ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને ચાન્સ મળવાપાત્ર રહે છે. તો જે છે પહેલા બીજા રાઉન્ડમાં જે છે વધુ ટકાવારી ધરાવતા, એટલે વધુ મેરિટ ઊંચું જવાના કારણે જે છે અમુક વિદ્યાર્થીઓના એડમિશન થયા નથી. તો ત્યાં વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનું ગભરાવાની જરૂર નથી મિત્રો. તમારો જે છે રાઉન્ડ 3માં પ્રવેશ, એટલે કે એડમિશન પાક્કું થઈ જ જશે મિત્રો. જો રાઉન્ડ 3માં પણ તમારું જો મેરિટમાં નામ ન આવે મિત્રો તો પણ કોઈ ગભરાવાની જરૂર નથી. રાઉન્ડ 4 છે તેમાં તો ફાઇનલી મેરિટ આવી જ જશે તમારું. ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન આવતા હોય છે કે સર, અમારે જો કોલેજમાં સુધારા વધારા કરવા હોય, નવી કોલેજ એડ કરવી હોય, અથવા તો જે છે સબ્જેક્ટ ચેન્જ કરવો હોય, અથવા તો પોતાનો જે છે કોર્સ પણ ચેન્જ કરવો હોય તો કઈ રીતે કરી શકાય, અરે કરી શકાય કે નહીં. તો હા વિદ્યાર્થી મિત્રો, તમે તમારો કોર્સ પણ ચેન્જ કરી શકો છો મિત્રો. જો તમારે આગળના રાઉન્ડમાં જો તમારે BA સિલેક્ટ થઈ ગયું છે અને તમારે હવે જો BCom કરવું છે તો તે પણ તમે કરી શકશો મિત્રો, અને તે ચોઇસ ફિલિંગની પ્રક્રિયામાં તમે ભાગ લઈ શકશો મિત્રો. તો તે કેવી રીતે પોસિબલ છે તે આપણે આગળ સમજીએ મિત્રો. ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓના કોમેન્ટો આવતા હોય છે કે તેમને જે છે આગળના રાઉન્ડમાં તેમને મનગમતી કોલેજમાં ઓફર આવી ગઈ હતી, પરંતુ કોઈ કારણસર તેઓ એડમિશન લેવા ન ગયા અને તે એડમિશનની તારીખ જતી રહી, તો હવે શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની કોઈ જરૂર નથી. જો તમે તે કોલેજના ઓફર લેટર કન્ફર્મ કરી દીધા છે તો ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને જો તારીખ જતી રહી છે તો બી કોઈ વાંધો નથી. તમે ઓફર લેટર કઢાવી અને કોલેજની રૂબરૂ વિઝિટ કરીને જો, શું ખબર ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય. ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓનો એવા પણ ક્વેશ્ચનો આવતા હોય છે કે સર, આગળના રાઉન્ડમાં જે છે મનપસંદ કોલેજની ઓફર આવી હતી, પરંતુ જે ઓફરને કન્ફર્મ કરવાની રહી ગઈ છે, તો આગળ શું ફરીથી તે કોલેજની ઓફર આવી શકે છે મિત્રો. તો હા, કેટલાક કિસ્સામાં કેટલાક વિદ્યાર્થીઓને ફરીથી એકને એક ઓફર આવી છે, એટલે કે હા, આવી પણ શકે છે મિત્રો. તે
કોલેજમાંથી તમને ઓફર, એટલે કોઈ પણ જાતનું તમારે જે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. જો તમારે ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ પણ જાતનું એડમિશન ન થાય, ઓફલાઈન એડમિશનની પણ પ્રક્રિયા થતી હોય છે, તેમાં પણ તમે જે છે એડમિશન લઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કઈ રીતે આપણે જે છે કોલેજમાં સુધારો વધારો કરી શકીએ છીએ અને પોતાનો કોર્સ પણ બદલી શકીએ છીએ. તો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે છે આ ફેઝ 2 નું જે આ શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું જીકાસ પોર્ટલ દ્વારા, તો તેમાં માહિતી આપવામાં આવી છે કે તમે કઈ રીતે જે છે કોલેજની અરજીમાં સુધારા વધારા કરી શકો છો અને તમે કોલેજને ફેરફાર કરી શકો છો અથવા તો તમે કોર્સમાં પણ ફેરફાર કરી શકો છો મિત્રો. અને જે પણ વિદ્યાર્થીઓને હજુ પણ જે રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી 13 તારીખ સુધી જે છે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે અને એડમિશન પોતાનું મેળવી શકે છે. સુધારા માટેની તારીખ જોઈએ તો અહીંયા લખેલું જ છે કે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 માં સબમિટ કરેલ તમામ અરજીની વિગતમાં સુધારા માટે, એટલે કે કોઈ પણ જાતનું તમે જે રાઉન્ડ 1 માં રજીસ્ટ્રેશન કર્યું છે તેમાં કોઈ પણ જાતના તમારે જો સુધારા વધારા કરવા હોય તો તેના માટેની આ તારીખ આપેલી છે, જેમાં 13/6/2025 થી 15/6/2025 એટલે કે 2 દિવસનો સમય રહેવાનો છે, 13 જૂન થી 15 જૂન દરમિયાન. તે દરમિયાન જો અમુક વિદ્યાર્થીઓને જે છે રાઉન્ડ 1 થી 4 માં જે છે એડમિશન પોતાનું ઓફર લેટર આવી ગયું છે અને તેઓ કોલેજમાં એડમિશન પણ લઈ લીધું છે, પરંતુ કોઈ કારણસર જે છે કોલેજ અથવા તો યુનિવર્સિટી દ્વારા તેમનું એડમિશન રદ કરવામાં આવે, ત્યારબાદ તમારી જે ઓનલાઈન અરજી છે તેમાં કોઈ ભૂલના કારણે જો પણ તમારું એડમિશન રદ કરવામાં આવે અને જો તમે કોલેજ યુનિવર્સિટીના જે પ્રોગ્રામ છે, મુખ્ય વિષયો છે અથવા તો કોર્સ છે તેમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ જે છે આ તારીખ દરમિયાન જે પોતાનો સુધારો કરી શકે છે. એટલે કે 13/6/2025 થી 15/6/2025 એટલે કે 2 દિવસ દરમિયાન જે છે તમને સારો એવો તક મળવાનો છે. પોતાનો જો ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય અથવા તો જો કોલેજ ખોટી સિલેક્ટ થઈ ગઈ હોય અથવા તો જો તમે વધુ સિલેક્ટ કરવા માંગતા હોય તો તે કાર્ય જે છે 13 થી 15 તારીખ દરમિયાન થવાનું છે. તો મિત્રો ભૂલ્યા વગર જે પણ વિદ્યાર્થીઓને કોલેજમાં ફેરફાર કરવા હોય, કોલેજની ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવા હોય અથવા તો કોર્સ બદલવો હોય તો તે વિદ્યાર્થીઓ અત્યારે હાલ જ પોતાની નોટ કરી લે કે 13 થી 15 જૂન દરમિયાન જે છે સુધારો વધારો થઈ શકશે, ત્યારબાદ કોઈ પણ જાતનો સુધારો વધારો થઈ શકશે નહીં. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ સુધારો કરવા માંગતા હોય તે આ તારીખને ધ્યાનમાં લઈ લે મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો તમારો જે આ જીકાસ અને વિદ્યાર્થી મિત્રો જે આ એડમિશન પ્રક્રિયાના જે જીકાસના વિડીયો છે તેમના ઉપર તમારો સપોર્ટ જોઈને તો મિત્રો જો તમને કોઈ પણ હજુ પણ ડાઉટ રહી ગયો હોય તો તમે જે છે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. હું તમારા ડાઉટ તો વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો તમે જે છે કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને 100% તેનો જવાબ આપીશ અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દો અને તમે અગાઉના વિડીયોના જે છે કોમેન્ટ બોક્સમાં પણ ચેક કરી શકો છો કે આપણે જે છે બધા સ્ટુડન્ટને જે છે સારો એવો રિપ્લાય આપી દઈએ છીએ અને કોઈ પણ જાતનું અને મારાથી બની શકે એવી હું તેમને સલાહ આપું છું મિત્રો. તો તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, ચેનલને શેર કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવો છો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આગળના વિડીયોમાં આપણે જે જોઈશું રાઉન્ડ 3 માં શું કરવાનું રહેશે અને રાઉન્ડ 2 નું તો આગળના વિડીયોમાં આપણે તો આ પછીના વિડીયોમાં આપણે તો મિત્રો આજનો વિડીયો જે છે તમને ઇન્ફોર્મેશન આપવાનો હતો કે તમે જે છે કોલેજમાં સુધારા વધારા કઈ રીતે કરી શકો છો અને જો તમે કોર્સ બદલવા ઈચ્છતા હોય તો તે પણ તમે કરી શકો છો. તો જે પણ વિદ્યાર્થીઓને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.